માંડવી રસ્તો નેશનલ હાઈવે નંબર 48 ને કિમ 4 રસ્તા પાસે જોડતો અગત્યનો રાજ્ય ધોરીમાર્ગ છે. અતિ ઝડપથી વિકસિત હજીરા વિસ્તારના ઔદ્યોગિક એકમોનો ભારે ટ્રાફિક સુરત ઓલપાડ સાહોલથી કિમ થઈને નેશનલ હાઈવે નંબર 48 ને જોડે છે. સદર રસ્તાના કિલોમીટર 10/2 થી 14/4 4.20 કિલોમીટર લંબાઈમાં હાલમાં રસ્તાની બંને બાજુમાં વરસાદી પાણીની કાચી ડ્રેઇન આવેલી છે. સદર કાચી ડ્રેઇનમાં હાલમાં કિમ ગામથી કિમ 4 રસ્તા સુધી મોટા બોરસરા, નવાપરા, પાલોદ, પીપોદરા, કુડસદ, કિમ વગેરે ગામોમાં વરસાદી પાણી કેનાલ વેસ્ટ વોટર તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલ હોવાથી ફેક્ટરીઓના પાણીનો નિકાલ ખૂબ મોટા પ્રમાણમાં કિમ 4 રસ્તામાંથી કિમ ખાડીમાં થાય છે. ચોમાસામાં અવારનવાર રસ્તા પર ઘણી જગ્યાએ ઓવરટોપિંગ પણ થાય છે. તેમજ આજુબાજુમાં વસવાટ કરતા લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ફરી વળે છે, જેથી લોકોના વ્યવસાયને આર્થિક નુકસાન થાય છે. હાલમાં સદર 4 લેન રસ્તાની બંને બાજુ પાણીના નિકાલ માટે ઓપન ડ્રેઇનમાં આરસીસી બોક્સની કામગીરી કરવાની થાય છે. જે કામગીરી થયા બાદ આજુબાજુના ગામોમાં પાણી કેનાલ વેસ્ટ વોટર તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પાણી સદર ડ્રેઇનમાંથી પસાર થશે અને સદર વિસ્તારની પાણીની સમસ્યાનો નિકાલ આવશે. મિત્રો, આજે સુરત જિલ્લાની અંદર માંગરોળ તાલુકાના પાલોદ ગામે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામોનું ભૂમિપૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં અમારા લોકલાડીલા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ તેમજ જેટકો કંપનીના એમડી શ્રી પાંડેજી પણ ઉપસ્થિત હતા. મિત્રો, આ વિસ્તારની અંદર લગભગ 1500થી 2000 જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રી આવેલ હતી અને આ તમામ ઇન્ડસ્ટ્રીના મિત્રો અને જે રેસિડેન્ટ એરિયા છે એનો સૌથી મોટો પ્રશ્ન હતો વરસાદી પાણીના નિકાલનો. લગભગ પીપોદરા, બોરસરા, પાનસરા, પાલોદ, કિમ આ તમામ ગામોનું પાણી કિમ ગામમાંથી પસાર થતું હતું, જેના કારણે આ પાલોદ વિસ્તારની અંદર ચોમાસાની અંદર પાણી ઉભરાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા, ગંદકી ફેલાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા. અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરતા પહેલી જ મિટિંગમાં લગભગ 33 કરોડ રૂપિયાની રકમ આ પાણીના નિકાલ માટે મંજૂર કરીને આપી. એનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. સાથે સાથે અહીંયા અન્ય રાજ્યોમાંથી અને સ્થાનિક પણ હજારો ને લાખોની સંખ્યામાં રોજગારી માટે પ્રજાજનો આવતા હોય છે. તો એમના આરોગ્યની ચિંતા કરીને પણ અમારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે 1,25,00,000ના ખર્ચે અહીં પીએચસી સેન્ટર નવું મંજૂર કર્યું છે. એનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. મિત્રો, એ સિવાય સમુસલ ગામે 7 જેટલા ગામોને ઘર વપરાશની વીજળી તેમજ એગ્રીકલ્ચર વીજળી અને 4 ફીડરો ઉદ્યોગો માટે આમ લગભગ 14 કરોડના ખર્ચે એક 66 કેવીનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં જે વિકાસની અનેક ઊંચાઈઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં પણ પ્રજાજનો હોય, ઉદ્યોગો હોય, ગામડાનો વિકાસ હોય, ખેડૂતોની વાત હોય, બધાનો જ સર્વાંગી વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કટિબદ્ધ છે. ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું ને હજારોની સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં હાજર હતા. ચલીએ
છે।